અમરેલી જિલ્લાના રાજુલા શહેરના સવિતાનગર સોસાયટીમાં મધ્યરાત્રિએ કલાકો સુધી વીજળી ગુલ થતાં હોબાળો મચી જવા પામ્યો હતો. સ્થાનિક લોકો, વેપારીઓ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ, પતિ તેમજ નગર બેંકના પ્રમુખ સહિતના લોકો મોડી રાત્રિના સમયે વીજ કચેરી પહોંચ્યા હતા અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પીજીવીસીએલ ફરિયાદ કોલમાં સંતોષકારક જવાબ નહીં મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વીજ કચેરીમાં મોડી રાત્રે સ્થાનિકો સાથે મોટા ભાગના ભાજપના કાર્યકરો પણ ત્યાં પહોંચ્યા હતા. રાજુલા પીજીવીસીએલ કચેરી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. વીજ કચેરીના ફરિયાદ કોલ અધિકારીઓના ફોન રિસીવ નહીં કરવાના કારણે લોકોમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો. મોડી રાત્રે અધિકારીઓ યોગ્ય કરવાની ખાતરી આપ્યા બાદ પોલીસની મધ્યસ્થતાએ મામલો થાણે પડ્યો હતો. સવિતાનગર ફીડરમાં 12 વાગે લાઇટ ગઈ. ત્યારથી અહીંયા ફોન આવવાના ચાલુ થયા. હું બહાર ગયો હતો, ત્યાંથી સીધો આવ્યો અહીંયા 1:30 વાગે. તો પબ્લિકને એક જ ફોન છે કમ્પ્લેનનો. એ માટે અમે બલાઈ સાહેબને ને શિયાળ સાહેબને વારંવાર ફોન કરી. અહીંયા હાજર એના એન્જિનિયર એક આવ્યા. લાઇટ હવે અત્યારે હાલ પૂરતી આવી ગઈ છે, સોલ્યુશન થયું છે, પણ આવતીકાલે એને રૂબરૂ મળવાની બાહેધરી આપી છે. એ શરતે અમે અહીંથી જીબીનું મેદાન છોડીએ છીએ. યશભાઈ, શું તકલીફ હતી રાત્રે? તમે 2 વાગે જીબી કચેરી આવવું પડ્યું? સાહેબ એવું છે કે રાતે 12 વાગ્યાની લાઇટ ગઈ હતી. ફોન કરી તો કોઈ ફોન નથી લાગતો. હાલો એંગેજ હોય એટલા કસ્ટમર ફોન કરતા અમને ખબર હોય, હાલો વાંધો નહીં. રૂબરૂ આવ્યા 1:30 વાગે, તોય પણ કાંઈ જવાબ નહીં. કમસે કમ 100 જેટલા વ્યક્તિઓ આવ્યા હતા. ચેમ્બરના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના સદસ્ય મહેન્દ્રભાઈ, શિવરુદ્ર ગ્રુપના બધા આગેવાનો બધા આવેલા સાહેબ, બરાબર. છતાં કોઈ જવાબ નહીં. અધિકારીને ફોન કરી બલાઈ સાહેબને, એને કોઈ રિસ્પોન્ડ આપ્યો નથી. ગમે ત્યારે ફોન કરી રાતે કોઈ દી ફોન જ નથી ઉપાડતા ને એની કમ્પ્લેન કરી ઉપર તો પાછા રાજકારી એમ કહે કે તમે અમારી કમ્પ્લેન કરો છો. આની કરતાં તો અમરેલીના પરીખ સાહેબને એ બધા સારા હોરા છે. અત્યારે તેને ફોન કરીને વાતું કરે છે, બરાબર. તો એ વાત કરી શકે તો આ સાહેબને શું વાંધો વાત કરવાના? ને તમે જોવો છો તો એટલા પબ્લિક અહીંયા છે ને કેટલા હેરાન થાય છે આ અધિકારીને લીધે. હકીકત હતી રાત્રે આટલા બધા લોકોને તમારા રાજુલા જીબી કચેરી આવવું પડ્યું? સાહેબ, એમાં વાત એવી છે કે સવિતાનગર ફીડર કાયમી માટે ફોલ્ટમાં હોય છે. છેલ્લા 3 થી 4 રાતથી કાયમી માટે 2 કલાક 3 કલાક લાઇટ હોઈ જાય છે. અને જ્યાં અહીંયા ફોલ્ટ સેન્ટર છે જીબીનું, એમાં ફોન લાગતો નથી. 80 90 ટ્રાય કરવા છતાં 1-1.5 કલાક સુધી ફોન વ્યસ્ત આવે છે. પબ્લિકને કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી. લોકો, વેપારીઓ અને ધંધાર્થીઓ દિવસે ધંધો કરે અને રાતે લાઇટ વહી જાય એટલે હકે હોઈ ન શકે. અને જીબીમાં આવવાનું કારણ એક જ વસ્તુ છે કે 2-2.5 કલાક સુધી જો લાઇટ આવતી ન હોય અને જો એનો કોઈ પ્રશ્નનું નિરાકરણ ન થતું હોય, એટલા માટે આજે પબ્લિક બધી ભેગી થઈ અને અહીંયા સાહેબને બોલાવ્યા હતા. અને સાહેબની પાસે જે કાંઈ પ્રશ્ન હતો એનું અત્યારે હાલ તો તાત્કાલિક સોલ્યુશન લીધું છે. અને આગામી રણનીતિ એવી છે કે કાયમી માટે જો સવિતાનગર ફીડર બંધ રહેતું હોય તો એની માટે કાયમી ઉકેલ કરવા માટે ટેલિફોનિક વાત કરી છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળાએ બલાઈ સાહેબે. એટલે અહીંયા ખાતરી આપી છે કે ભાઈ આગામી દિવસોની અંદર સવિતાનગર ફીડર નહીં પણ રાજુલા સિટીની અંદર કોઈ ફીડર કાયમી માટે ફોલ્ટમાં નહીં જાય, એવા જૂજ કિસ્સામાં જાહે એવી ખાતરી આપી. અને અત્યારે જે પ્રશ્ન હતો હાલ તો સોલ્વ છે, પણ કાયમી નિરાકરણ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ અને તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બલાઈ સાહેબે વાતચીત કરી અને આ પ્રશ્ન કાયમી નિકાલ થાય એવો અમે પ્રયત્ન કરીશું.